સુરતના રાંદેર વિસ્તારમાં 19 ફેબ્રુઆરીએ ધોળા દિવસે બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આંગડિયા પેઢીમાંથી ₹35 લાખ લઈને નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના 2 સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ અજય ઉર્ફે મોટિયા દશરથ ભોગેકર અને નિલેશ ઉર્ફે લીલેશ ફતિયા ભોગેકર ખાસ આ લૂંટ માટે જ અમદાવાદના છારાનગરથી સુરત આવ્યા હતા. તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મળસ્કે જ પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ અને જ્યુપિટર મોપેડ લઈને સુરત પહોંચ્યા હતા. આરોપીએ પહેલાથી જ નક્કી કરેલા પ્લાન મુજબ મૈદરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ફરિયાદી શિવરતન પુનિયા ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢીમાંથી 35 લાખ ભરેલો સફેદ થેલો લઈને પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આરોપીએ તરત જ પોતાની બાઇક તેમની કાર પાછળ લગાવી રામનગર 4 રસ્તાથી મોરાભાગળ વચ્ચેના રોડ પર ટ્રાફિકનો લાભ લઈને આરોપીએ તક ઝડપી લીધી હતી. પોલીસ કમિશનરના આદેશથી વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લૂંટારુઓ બારડોલી તરફ ભાગ્યા છે. પોલીસે બારડોલીથી લઈને મહારાષ્ટ્રના શિરડી, નાસિક અને સાપુતારા સુધીના સેંકડો સીસીટીવી કેમેરા તપાસ્યા. સતત પીછો કર્યા બાદ અંતે બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના રૂપિયા સાથે સુરતના અબ્રામા રોડ પરથી પસાર થવાના છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબ્રામા ગામથી વેલંજા તરફ જતા રોડ પર વોચ ગોઠવી. આ દરમિયાન જ્યુપિટર મોપેડ પર જઈ રહેલા અજય અને નિલેશને પોલીસે આંતર્યા. તેમની ઝડપી લેતા તેમની પાસેથી લૂંટના રોકડા 19,13,500 મળી આવ્યા. પોલીસે રોકડ રકમ અને જ્યુપિટર મોપેડ જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગુનામાં કુલ 4 શખ્સો સામેલ છે, જેમાંથી 2 હજી ફરાર છે. ગત તારીખ 19/2/2026ના રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા. એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી ₹35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયેલ. જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો મહેરબાન સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે. તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી. ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધે ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે. લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે. આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગડિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગડિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ પાડ્યા છે. જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે. આ લોકો રેકી કરતા નથી. જ્યાં એમનું ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગડિયા પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈને નીકળે છે, એની પાછળ લાગી જાય. જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો ઘણા રીઢા ગુનેગારો છે. એ તપાસ ચાલુ છે. એમના વિરુદ્ધમાં કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે અને અલગ અલગ પ્રકારના ગુનાઓ એમના અમદાવાદ, સોલા, કચ્છ, અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના 7 ગુનાઓ અને નિલેશ છે એના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના પોલીસમાં 6 ગુનાઓ નોંધાયેલ છે. કેટલા આરોપીઓ એ ઘટનામાં સંમિલિત છે? કેટલા આરોપી પકડાયા? કેટલા વોન્ટેડ? આ ઘટનામાં ટોટલ 4 આરોપીઓ સંડોવાયેલા હતા 2 બાઇક ઉપર. એમાં 2 આરોપી અત્યારે પકડાઈ ચૂક્યા છે જ્યુપિટર બાઇક સાથે, એક યુનિકોર્ન બાઇક અને 2 આરોપી પકડવાના બાકી છે. કઈ રીતના આખો ઘટનાક્રમ હતો? કઈ રીતે આરોપી આવે છે અને કઈ રીતે આખો ઘટનાક્રમ લૂંટનો થયો? આરોપી સવારે મળસ્કે અમદાવાદથી નીકળે છે. અમદાવાદથી નીકળી અને ભવાનીવાડ આંગડિયા પેઢી સામું ગોઠવાઈ જાય છે. ગોઠવી અને આજે આંગડિયા પેઢીમાંથી જે વધારે મુદ્દામાલ ફરિયાદી લઈને નીકળે છે તો એમની ફોર્ચ્યુનર ગાડીની પાછળ રેકી કરતા જાય છે. ત્યાં આગળ એની બાઇક અથડાઈ છે એવી કરી એક બાઇકવાળો આગળ ઊભી રાખે છે. બીજા બાઇકવાળા પાછળથી કાચ તોડી અંદરથી લઈ અને નીકળી જાય છે. એ તરત જ પેલા જે ચૂકાયેલા હોય છે એ પણ ઝપાઝપી કરી અને નીકળી જાય છે.